નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી। કોંગ્રેસમાં ઘર વાપસી, આપના 50થી વધુ યુવાનો અને આગેવાનો જોડાયા। જાવેદ પટેલે આપને બીજેપીની બી ટીમ ગણાવી। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં કોંગ્રેસ પક્ષ માટે એક મોટી સફળતા મળી છે, જેમાં આમ આદમી પાર્ટીમાંથી મુખ્ય આગેવાન જાવેદ પટેલ મુનશીએ પોતાની ટીમ સાથે 50થી વધુ યુવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે। વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે આ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત થઈને આ યુવાનો અને આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। આ પ્રસંગે જાવેદ પટેલે આપની વિચારધારાની આકરી ટીકા કરી હતી અને સ્પષ્ટ શબ્દોમાં આપને બીજેપીની બી ટીમ ગણાવી હતી। વાગરા તાલુકા કોંગ્રેસના માળખામાં થયેલો આ મોટો વધારો વાગરા તાલુકા પ્રમુખ આસિફ પટેલ, કોંગી અગ્રણી સુલેમાન પટેલ અને જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઇમ્તિયાઝ પટેલના અથાગ પ્રયત્નોનું પરિણામ છે। વીડિયો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ। કોંગ્રેસ સમિતિ આયોજિત આજે એક પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો, વોટ ચોર ગાદી છોડ, અને તમામ કાર્યકરોની ઉપસ્થિતિમાં કાર્યકરોને સમજ આપી કે રાહુલ ગાંધીજીનું આહવાન છે, પ્રદેશ સમિતિની સૂચના છે, જિલ્લા કોંગ્રેસ સમિતિની સૂચના છે કે વોટ છોડ ગાડી છોડ। આજે ભાજપ વર્ષોથી ચોરી કરીને વોટોની ચોરી કરીને ઇલેક્શનો જીતી રહેલા છે। તેમને ઝુંબેશ ચલાવીને દરેક બૂથ પરથી 100 જણની સહી કરાવીને અમારા પ્રદેશ સમિતિને સુપ્રત કરવાની છે અને જવાબદારી અમારા વાગરા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખને આજે સોંપવામાં આવેલી છે। અને આના પહેલા પણ ગામના 11 મેઇન આગેવાનોની યાદી તૈયાર કરીને આપણે જિલ્લા કોંગ્રેસ સમિતિને પહોંચાડી, પ્રદેશ સમિતિને પહોંચાડવાની હતી। એ યાદી તૈયાર થઈ ગઈ છે અને આજે નવું વોટ ચોર ગાડી છોડનો પ્રોગ્રામ કરી અને કાર્યકરોને સૂચના આપી, આગેવાનોને સૂચના આપી અને કામે લગાડેલા છે। સાથે સાથે મહત્વની આજે એક વાત કરું તો આમ આદમી પાર્ટીની અંદર જે સક્રિય જાવેદભાઈ મુનશી અમારા આજે એમની પૂરી ટીમ સાથે લગભગ 70-75 લોકોની સાથે અને વરસાદી માહોલમાં લગભગ 40% લોકો હજુ આવી નથી શક્યા, પણ નજીકના દિવસોમાં એ લોકોને પણ એમની સાથે લઈને કોંગ્રેસનો ખેસ પહેરીને અને કોંગ્રેસમાં આજે એમનું અમને વેલકમ કરેલું છે। સાથે સાથે બીજા જે આમ આદમી પાર્ટીએ એમના ખેસ પહેરાવેલા હતા એવા મુનેર ગામના બશીરભાઈ અને એમની ટીમ અને વિછિયાર ગામના ઉમરજીભાઈ એ પણ અમારી સાથે છે, પણ આ વરસાદી માહોલના લીધે આવી નથી શક્યા, પણ આવનાર દિવસોમાં પણ એ પણ કોંગ્રેસની વિચારધારામાં આવવાના છે। મહત્વની વાત તો એ છે કે આમ આદમી પાર્ટીમાં બની બેઠેલા કેટલાક લોકો મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ કરીને સાંભે એસી ઓફિસમાં બેસીને મિટિંગ કરીને એમને ફાયદો કરાવવા માટેનું જો કામ કરી રહેલા છે, ત્યારે મને ગર્વ છે કે સમાજ એકી અવાજે આ કોંગ્રેસની સાથે જોડાયેલો છે અને અસ્સલામુ અલૈકુમ। હું જાવેદ પટેલ, જાવેદ મુનશી, આમ આદમી પાર્ટીને છોડીને કોંગ્રેસની વિચારધારામાં આ જ દિવસથી હું સામેલ થઈ ગયેલો છું અને ઇન્શાઅલ્લાહ મેં આજથી એવો દ્રઢ સંકલ્પ સાથે, રાહુલ ગાંધીજીના સંકલ્પ સાથે સુલેમાનભાઈ પટેલ અને એમની ટીમની જોડે ખભાથી ખભા મિલાવી અને કોંગ્રેસને મજબૂત કરવા માટે, અને આ તો ફક્ત એક શરૂઆત છે, મારા જેવા હજુ સેંકડો યુવાનો જે કોંગ્રેસથી પ્રભાવિત કરીને એમને કોંગ્રેસની અંદર લાવી ને એના માટે હું સંપૂર્ણ રીતે દરેક રીતે હું તન મન અને ધનથી મહેનત કરીશ અને આગામી ટાઈમની અંદર ભાજપ જે કોંગ્રેસને કોઈ બાજુથી કોમ્પિટિટર નથી સમજતી, બરાબર, એમને અમે એક હાંસિયામાં ઢકેલી દેવાની તૈયારી સાથે ઇન્શાઅલ્લાહ એટલી મહેનત કરીશું કે કોંગ્રેસ એ દરેક જગ્યા પર આગામી ઇલેક્શનમાં હોય કે દરેક ક્ષેત્રની અંદર દરેક મુદ્દાઓને ઉજાગર અમે લોકો કરીશું અને એના માટે અમે અને અમારી આમ આદમી પાર્ટી ટીમના જે કંઈ સદસ્ય લોકો આજે અમારી સાથે કોંગ્રેસમાં ભેગા થયેલા છે, હવે અમે ખભાથી ખભા મિલાવી અને કોંગ્રેસની રાહ પર એકદમ રોજ પ્રદેશની ગાઈડલાઈન મુજબ વોટ છોડ ગાડી છોડના પ્રોગ્રામને લીધે ગામે ગામ બૂથ દીઠ 100 માણસની સહી લઈ અમારે પ્રદેશ સમિતિ અને દિલ્હી સુધી મોકલવાની હોય, તે ઝુંબેશના અનુસંધાને આજે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના વરસાદી માહોલમાં ગામે ગામથી કાર્યકરો આવ્યા, તેઓ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આજે
વાગડા તાલુકામાં ગામે ગામથી આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસમાં જોઈન થવા આવેલા દરેક જાવેદભાઈ મુનશી તથા ગામે ગામ જુનેદ મુલેદ સારણ દરેક ગામથી જે આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોઈન થયા તેઓનું કોંગ્રેસ પરિવારમાં સ્વાગત કરું છું. અને આજ રોજ મીડિયા તબક્કે હું તમને કહેવા માંગીશ કે જે પણ લોકો આજે નવા કોંગ્રેસમાં જોઈન થયા તમારે કંઈ પણ અમે તમારા સુખ દુઃખના ભાગીદાર બનીશું. તમે ગમે તે ટાઈમે ગમે તે સમયે અમને કોલ કરશો અને ગમે ત્યાં બોલાવશો, કોંગ્રેસ પરિવાર તમારી સાથે આવશે અને આજથી તમે અમારા કોંગ્રેસ પરિવારના મેમ્બર બનો છો. તે વતી હું વાગડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલ દરેક ગામમાં જે કોંગ્રેસમાં પ્રેરિત થઈ કોંગ્રેસ